ફાઇનલી ગાઈઝ વી આર બેક ઇન ન્યુ યુટ્યુબ વિડીયો. તો આજે આપણે વાત કરવાના છીએ કે આજનું આપણું માર્કેટ સેશન કેવું રહ્યું. આજનું આપણું માર્કેટ સેશન બહુ સરસ રહ્યું અને સારો એવો પ્રોફિટ થઈ ગયો છે. તમને બતાવી દો આજની આપણી સિમ્પલ સ્ટ્રેટેજી કેવી હતી, કઈ રીતે વર્ક કર્યું અને કેવી રીતના પ્રોફિટ કાઢ્યો. તો આ તમે જોઈ શકો છો 5 મિનિટનો ચાર્ટ અહીંયા ખોલી નાખ્યો છે. તો માર્કેટનું જે આપણે ડેલી કરીએ છીએ તેમ પ્રીવિયસ ડે હાઈ લો માર્કઆઉટ કર્યું હતું. યલો લાઇનમાં તમને દેખાય છે પ્રીવિયસ ડે લો જે માર્કઆઉટ કર્યું હતું તે પ્રીવિયસ ડે લો છે અને ઉપર જે યલો લાઇન છે તે પ્રીવિયસ ડે હાઈ છે. અને પ્રીવિયસ ડે હાઈ લો માર્ક કર્યા પછી આપણે એક જ કામ રહે છે કે જ્યાં માર્કેટ સપોર્ટ લે છે ત્યાં આપણે કઈ કેન્ડલ બને છે અને કઈ રીતની મોમેન્ટમ આવે છે તે જોવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો માર્કેટ ખુલતાની સાથે પહેલી જ જે કેન્ડલ હતી માર્કેટની તેને એક સપોર્ટ બનાવ્યો છે નીચે. સારો એવો સપોર્ટ બનાવ્યા પછી માર્કેટે ક્લોઝિંગ પોઈન્ટને ઉપર જવા દઈને મુવમેન્ટ આપી છે. મતલબ કે તમે મોટા ટાઈમ ફ્રેમમાં જઈને જુઓ, 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં જઈને જુઓ તો ડબલ્યુ પેટર્ન બને છે અહીંયા. તો ડબલ્યુ પેટર્નની જે એક મુવમેન્ટ હોય છે, સારી એવી મુવમેન્ટ હોય છે, જે રિકવરી મુવમેન્ટ પણ કહેવામાં આવે છે. અહીંયા મેં એક જોન ડ્રો કરેલો છે ડબલ્યુ પેટર્નની ઉપર. માર્કેટ આપણું જેવું નીકળ્યું છે 5 મિનિટ ટાઈમ ફ્રેમ ખોલી લો અને અહીંયા તમે ચેક કરો. અહીંયા એક મોમેન્ટમ બને છે. જોઈ શકો છો રિટેસ્ટ થઈને માર્કેટ ઉપર ગયું છે અને જેવું માર્કેટ ઉપર ગયું તેવી તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો. જ્યારે ડબલ્યુ પેટર્નનું બ્રેકઆઉટ થયું ત્યારે તમે અહીંયા એન્ટ્રી લઈને આરામથી તમારા 200-300 પોઈન્ટનો ટાર્ગેટ બુક કરી શકો છો. અહીંયા જો 198 પોઈન્ટનો ટાર્ગેટ બુક કર્યો છે અને લોસ જે આપણો સ્ટોપ લોસ છે એ ખાલી ને ખાલી 53 પોઈન્ટનો છે. તો તમે વિચારી શકો છો કયા લેવલનું ટાર્ગેટ અહીંયા બુક કરવામાં આવે છે. તો આવું જ એનાલાઇઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો કાલના માર્કેટ માટેનું એનાલાઇઝ તમને બતાવી દો. લેવલ ફટાફટ ડ્રો કરી નાખું. એક જ મિનિટ. બધા ડ્રોઈંગ આપણે રિમૂવ કરીશું અને 13 મિનિટ ટાઈમ ફ્રેમમાં જતા રહીશું. 13 મિનિટ ટાઈમ ફ્રેમમાં ગયા પછી સૌથી પહેલાં તો આપણે અહીંયા છે નીચે અહીંયા એક આપણે સપોર્ટ ઝોન બને છે એ માર્કઆઉટ કરી લ્યો. આ માર્કઆઉટ કર્યા પછી સૌથી ઉપર જે હાઈ છે એને તમે માર્કઆઉટ કરો. હાઈને માર્કઆઉટ કર્યા પછી માર્કેટમાં એક મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. કાલે માર્કેટ ગેપ અપ થવાની શક્યતા છે. આ તમે લખી રાખજો. માર્કેટ કાલે ગેપ અપ થઈ શકે છે અને માર્કેટ કાલે અહીંયા પણ ખુલી શકે છે. આ જે મેં લેવલ ઉપર ડ્રો કર્યો ત્યાં આગળ પણ ખુલી શકે છે. અને ફિબોનાચી લો. ફિબોનાચીનો યુઝ કરતાની સાથે અહીંયા એક નાનકડા લેવલ તમે ડ્રો કરી શકો છો. ઉપરથી મેં એક ફિબોનાચી લીધું છે અને આ નીચેની સાઈડ મેં લોઅર પ્રાઇસ ઉપર જોઈન્ટ માર્યું છે અને જોઈન્ટ માર્યા પછી 0.5 અને 0.6ના લેવલે માર્કેટ ટચ થઈ ગયું છે. તો ઓલ લેવલ હિટ થઈ ગયા છે અહીંયા. તો હવે આપણે કઈ રીતે ચેક કરીશું? ઉપરથી નીચે પહેલા ચેક કરી લીધું. હવે નીચેથી ઉપર આપણે ચેક કરીશું કે માર્કેટ કયા પોઈન્ટ પરથી આવીને રિટેસ્ટ કરીને પાછું ઉપર અપ મુવમેન્ટ આપી શકે છે. તો અહીંયા 0.5 અને 6નો લેવલ ડ્રો કરી રાખો. કાલના લેવલ માટે કામ લાગશે. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો માર્કેટ અહીંયા જ્યારે આવશે ત્યારે તમે ટ્રેડ બનાવી શકો છો. ક્યાં આગળ જે આપણે 0.5 અને 6નો લેવલ ડ્રો કર્યો ત્યાં આગળ જો માર્કેટ આવશે તો તમે ટ્રેડ એન્ટ્રી પ્લાન કરી શકો છો. જો બાઇંગની સારી મુવમેન્ટ હોય અને વોલ્યુમ સારો હોય તો. અને વોલ્યુમ કઈ રીતે જુઓ અને વોલ્યુમમાં કઈ મુવમેન્ટ આવે તો તમે ટ્રેડમાં એન્ટ્રી કરવી અને ક્યારે ના કરવી. તો આ જો તમારે શીખવું હોય તો કમેન્ટ કરજો, હું એક વિડીયો બનાવી નાખીશ. અને અહીંયા તમે જોઈ શકો છો જ્યારે મોમેન્ટમ આવે છે ત્યારે કેટલી ખતરનાક મુવમેન્ટ આવે છે. ડબલ્યુ પેટર્નનું બ્રેકઆઉટ થયું તો એક બી કેન્ડલ રેડ બની નથી. એક કન્ટિન્યુ ગ્રીન કેન્ડલમાં તમને પ્રોફિટ આપીને ગયું છે 200-300 પોઈન્ટનો. તો આવા જ પ્રોફિટ તમે ડેલી કાઢી શકો છો. અહીંયા તમે આ લેવલ ડ્રો કરી લ્યો કાં તો સ્ક્રીનશોટ લઈને મૂકી રાખો અને કાલે જે આ લેવલ બધા હિટ થાય ત્યાં તમે એક ઇન્સ્ટામાં સ્ટોરી નાખી દેજો. રોયલ લેન્ડ ટ્રેડર નામની એક આઈડી છે ત્યાં આગળ તમે સ્ટોરી નાખજો કે બધા લેવલ હિટ થઈ ગયા. અને મારું ઇન્સ્ટા એકાઉન્ટ પર ફોલો કરી લો. એની અંદર પણ મેં લેવલ આપતો જ હોઉં છું લાઈવ માર્કેટમાં. તો જલ્દી જાઓ ઇન્સ્ટાગ્રામને ફોલો કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો.